ચીતી તો આ સરકાર કાકામાં સહાય કરે ને લેણું બાપ કરે તો બસવી એવું છે, નકર મર્યા જેવું છે. આમાં આ હોમન છે થાય એમ છે, એમાં કાંઈ હાથમાં નહીં આવે. હાવ કયો તો હાવ કાંઈ લેવા જેવું જ નથી. બધી શીંગું અંદર પાથરામાં ઉગી ગઈ છે અને આ તમે જોઈ શકો છો આમાં કોઈ માલ ઢોરે ખાય એવો પરિસ્થિતિ નથી. તો સરકારશ્રીને અમે એક અપીલ કરીએ છીએ કે પાક ધિરાણ છે અને અન્ય કોઈ ખેડૂતોને લેણા હોય એમાંથી મુક્ત કરે. ગઢડા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું મોટું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે. લાંબા સમયની મહેનત અને રોકાણ બાદ પાક એ હાથ વેતમાં હતો અને તેવી વાત પણ ખેડૂતોએ કરી છે. કમોસમી વરસાદે ગુજરાતની અંદર તારાજી સર્જાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી વધુ નુકસાન થયું હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સર્વેની વાત સામે ખેડૂતો આક્રમક રીતે જોવા મળ્યા છે. બોટાદના ગઢડા તાલુકામાં ખેડૂતોને માવઠાનો માર જોવા મળ્યો. ગઢડા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું મોટું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે. સાથે જ ખેડૂતનું ધિરાણ માફ કરવામાં આવે તેવી જગતના તાતની એ ઠેર ઠેર જગ્યાએ રજૂઆતો જોવા મળી રહી છે. તૈયાર થયેલો પાક ખેતરોમાં પલળી જતા તેની ગુણવત્તા બગડી ગઈ હોવાની વાત ખેડૂતોએ કરી છે. લાંબા સમયની મહેનત અને રોકાણ બાદ પાક એ હાથ વેતમાં હતો અને તેવી વાત પણ ખેડૂતોએ કરી છે. ખેડૂતોને પાક સડી જવાનો ડર લાગી રહ્યો છે તેવી વાત ખેડૂતોએ કરી છે. સાથે જ વાત કરવામાં આવે તો આફતમાં ફસાયેલા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકાર કોઈ યોજના બનાવે તેવી વાત ખેડૂતે કરી છે. બોટાદના ગઢડાથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પલળેલો પાક ખેડૂત જે છે તે પોતાના હાથમાં લઈ અને એ મૂંઝવણમાં મુકાયો છે કે જો આ તમામ પાક નિષ્ફળ જશે તો અમારા જે લગાવેલા જે પૈસા છે કે અમે જેનું વાવેતર કરવા સમયે જે પૈસા નાખ્યા હતા એ પૈસાની તો બરબાદી ખરી જ, પરંતુ અમારો જે ઊભો પાક હતો તેની પણ નુકસાની પૂરેપૂરી જઈ રહી છે. સાથે જ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતો જે છે તે સરકાર સામે કરી રહ્યા છે. સરકારે એ સર્વેની વાત કરી છે, પરંતુ સર્વે સામે એ ખેડૂતો જે છે તે સતત ને સતત વિરોધ કરી રહ્યા છે. જુઓ કે આ મગફળી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પામી છે અને એ જ દ્રશ્યો સૌરાષ્ટ્રમાંથી સામે આવ્યા છે કે જેની સોનું જેમને કહેવામાં આવે છે. ખેડૂતો જેને સોનું કહે છે, મગફળી આજે કહી શકાય કે કચરાના ભાવ સમાન ગણવામાં આવી રહી છે. ઠેર ઠેર જગ્યાએ આજ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. નામ તમારું? રમેશભાઈ, ગામ ભંડારીયા. રમેશભાઈ, માવઠું થયું છે, ખેતીવાડીની અંદર ખેતીના પાકોમાં કેવું નુકસાન છે? નુકસાનની તો ભાઈ વાત જ નથી કરવાની, કારણ કે એમાં શું છે બધું માવઠાએ પૂરું કરી દીધું છે. કોઈ ઢોરનો સારો નથી રહ્યો, કોઈ ઉત્પાદન આવે એવું નથી રહ્યું. બરોબર, મગફળી પૂરી, કપા પૂરા, એ બેનું વાવેતર છે. ગઢડા તાલુકા આખામાં માવઠું છે ને પૂરું કરી નાખ્યું બધું. તમારા ગામ સહિત કયા કયા ગામોમાં નુકસાન છે? અમારા ગામ સહિત તો આ જલાલપુર, પાટણા, પીપળી, માલપરા, ગુંદાળા, ઢસા, માંડવા, ખીજડીયા, અનીડા. હાલ ખેડૂતની સ્થિતિ કેવી હાલ? ચીતી તો આ સરકાર કાકામાં સહાય કરે ને લેણું બાપ કરે તો બસવી એવું છે, નકર મર્યા જેવું છે. તમારું નામ? જીનાભાઈ. કયું ગામ છે દાદા? ભંડારીયા. કેવું નુકસાન થયું મગફળીમાં? નુકસાન મગફળીમાં અને અમારા હંડાઈ પડખે ગામડા છે, ઢસા, જલાલપુર, આ માલપરા, હંડાઈ ગામડામાં માવઠું બહુ થયું, નુકસાન બહુ છે. તમારે કેટલા વીઘાની મગફળી? મારે આ 5 વીઘાની મગફળી છે. આમાં આ હોમન છે થાય એમ છે, એમાં કાંઈ હાથમાં નહીં આવે. હવે ઉગવા માંડી 7-5 દિવસથી વરસાદ ચાલુ છે. પછી કપાસ, હોમન કપાસ તો વીણા વગરની હેઠે જો. કેવું નુકસાન? આમ ખેડૂતની સ્થિતિ શું અત્યારે તમારી? ઠીક છે, અમારે જો આ પાક કાંઈ થાય એમ નથી ને, જો સરકાર કાંઈક આમાં આપે તો રાહત સારું, અને જો કાંઈક ઓલું પાક વીમો ઓલું કરે તો ધિરાણ. આમાં કાંઈ થાય એમ છે નહીં. શું નામ તમારું? મારું નામ અનિલભાઈ રણછોડભાઈ ગોલેતર, કયું ગામ છે? ભંડારીયા. અનિલભાઈ, કમોસમી વરસાદ 4-5 દિવસથી શરૂ છે, ખેતીમાં કેવું નુકસાન છે? કયા કયા પાકમાં નુકસાન છે, શું કહેશો? 3-4 દિવસથી એક ધારું માવઠું થઈ રહ્યું છે. અંદાજિત 4-5 ઇંચ વરસાદ અહીં પડી ચૂક્યો છે આજુબાજુના ગામડા તથા ગઢડા તાલુકાની અંદર બધાની અંદર. અને ખેડૂતોને વ્યાપક મગફળીમાં અને કપાસમાં નુકસાન છે, જેનું હાવ કયો તો હાવ કાંઈ લેવા જેવું જ નથી. બધી શીંગું અંદર પાથરામાં ઉગી ગઈ છે અને આ તમે જોઈ શકો છો આમાં કોઈ માલ ઢોરે ખાય એવો પરિસ્થિતિ નથી.
એવું બધું આમાં જોવા મળ્યું છે. તમે કયા કયા પાકમાં નુકસાન છે? મગફળી અને કપાસમાં બેમાં વ્યાપક નુકસાન છે અત્યારે ગઢડા તાલુકાની અંદર. આ વિસ્તારમાં મગફળી અને કપાસનું કેટલું અંદાજે કેવું વાવેતર છે? મગફળી ને કપાસનું મોટા પાયે વાવેતર છે અહીંયા આ વિસ્તારની અંદર. અને અને આમ કયા કયા ગામોની અંદર આ નુકસાનો છે અંદાજે? ગઢડા તાલુકાના 74 ગામ છે. 74 ગામમાં માવઠાની અસર થઈ છે. છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હાલમાં પણ ગઈ રાતથી જ ફરીને ચાલુ થયો છે. એટલે ખેડૂતોને જે પાક આ થોડુંક બચ્યું છે એ પણ હવે જવાની તૈયારી ઉપર છે. શું આમ કરવું જોઈએ? સરકાર પાસે કેવી વિનંતી? સરકાર પાસે સરકારે રાહત પેકેજ તો જાહેર કરવાનું છે, અને પણ આની અંદરથી વધારે ખેડૂતોને સહાય મળે, જ્યાંથી ખેડૂત ફરીને પગભર પર ઊભો થઈ શકે તેવી સરકારને. અને જો સરકાર આમાં ધિરાણ ભરવાની કોઈ પરિસ્થિતિ નથી ખેડૂતની, તો એમાં તો થોડીક રાહત આપે અને માફ કરે એવું તો સરકારને વિનંતી છે. નામ તમારું? મારું નામ વિક્રમસિંહ નાગજીભાઈ ગોલેકર છે. મારું ગામ ભંડારિયા છે, ગઢડા તાલુકાનું. આજે ભંડારિયા ગામ અને આજુબાજુના તમામ ગામડાઓમાં, જેવો કે પાંડવા છે, જલાલપુર છે, ખીજડીયા છે, પાટણા છે, અનેડા છે, સમગ્ર ગામની અંદર એટલા મોટા પ્રમાણમાં નુકસાન છે માવઠાના કારણે. તો સરકારશ્રીને અમે એક અપીલ કરીએ છીએ કે પાક ધિરાણ છે અને અન્ય કોઈ ખેડૂતોને લેણા હોય એમાંથી મુક્ત કરે, અને સરકારશ્રીને તમામ ખેડૂતોની સામું જોવા માટે અમે વિનંતી કરીએ છીએ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.